અડક સે જરાક ફ્રેશ પ્રોફુલે લીધી છે એમ કે પિકલ જેલપીનો કા દેખાય. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો બપોર પડી ગયો છે અહીંયા તો અત્યારે છે ને આપણે લઈને આવી ગયા છે ઝાડવા વાવવાનું છે અત્યારે આગળ. તો ગાર્ડનમાં આવી ગયા, જોઈએ જગ્યા, સારી સારી જગ્યા જોઈ, ખાડા ગોડીએ અને ઝાડવાની વાયા આપણે આગળ. તો આવા જ કંઈક ઝાડવા છે, પડી ગયા બધા નીચે. તો આવા અલગ અલગ બધા ફૂલ છે, લઈ આવ્યો. તો આપણે જઈએ વાવવા માટે. તો કેવું લાગ્યું તમને ખાસ કહેજો. ઝાડવાનું વાવણી ને અત્યારે છે ને અહીંયા મસ્ત રીતે આપણે ગોઠવાઈ જવાનું છે અહીંથી, અને અહીંથી વાવવાનું શરૂ કરીશું. અહીંથી આ બાજુ વાવવાનું છે બધી. તો અહીંયા વાવવાના છે ઝાડવાને. જૂના ઝાડવા એમ કે હુકાઈ ગયા, જોવાના પણ છે અંદરમાં શું છે તે. તો એ પ્રમાણે બે ઝાડવાની વચ્ચે એક એક પાસા વાવી દઈએ. અહીંયા આ ફેરે છે ને થોડાક ઊંડા વાવવાનું છે, કેમ કે દર ફેરે એમ કે ઉપર રહેતી હતી જગ્યામાં, બરાબર થતું નથી. તો ભાઈ ઝાડવામાં તો ખોટ આવી ગઈ, એટલા બધા કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. ઉગે એવા કંઈ છે નહીં, બધું તૂટી ગયું છે. પણ એક શ્રદ્ધાથી વાઈ દમ, જો ઉગી જાય તો ઉગી જાય, નકર પછી આના ખર્ચા માથે પડ્યા. ચાલો બધાને અમે એકારે નાખી જ દઉં કે ઉગી જાય તો ઉગી જાય એમ કરીને. કેમ કે આનું કંઈ મને સમજ પડી ના, એક ઝાડનું પહેલું જ એવું નીકળ્યું, બીજાને ખબર નહીં કેવું નીકળે, વેસ્ટ થઈ ગયા. દર વર્ષે આ વાયે તો છે, છે ઉગીએ હજી પણ ઉગવાના છે, અને પાછા બીજા વાયા નાખ્યા. ત્યાં નાખ્યું એક નાખી દઈએ. બીજું પણ છે ને એના જેવું સેમ જ વાઈ દેવું છે, તેથી બંને ગલગોટા જેવા ઝાડ અહીંયા થઈ જાય. ઓકે, આમાં તો અંકુર ફૂટી ગયા છે એટલે વાંધો નહીં આવે, પણ આપણે એમાં નાખવું પડશે આગળ ખાતર. તો ખાતરના એક અહીંયા ડબલા લીધા, વાઈ દઈએ. તો આને આપણે આગળ વાઈ દઈએ, અને ખાડું છે ને બરાબર રીતે એડજસ્ટ કરીને વાવવા પડે, નકર છે ને એક પછી બહુ ખીચડો થઈ જશે ઝાડવાનું. થોડાક મોટા મોટા ગારે વાયા તો મસ્ત રીતે થઈ જાય, નકર પછી નથી થતા. તો અહીંયા ફેર આમાં અલગ કરવાનું છે, આમાં વાય ને પછી ખાતર નાખવાનું. એક જેવું બધું કરી નાખીએ તો ખબર નથી પડતી, જે ઉગે કોઈ ના ઉગે એવું હોય. બધામાં બધા ખલાસ થઈ ગયા, ઉગી જાય તો ઠીક, નહીં તો નહીં ઉગે એવું છે બધામાં. તો એક તો ઉગી જશે, બીજાનું તો કંઈ ખબર નથી ટોટલી. તો 3 હોવા ગયા, 3 બાકી છે હજી. તો આ ફેર છે ને જ્યોતિન મમ્મીએ
લેદું હતું બધું, તો કૂસો થોડોક ઓછો ઉગ્યો છે અને હું તો અહીંયા નીચે જ બેસી ગયો અને આને ગોડવાનું ચાલુ પાછું કરી નાખ્યું. ગોડાઈ ગયો. ચાલો તો એને આપણને વાઈ દઈએ અહીંયા. પછી બે રહેશે પાછું લાગશે. તો આને પણ જોઈ લઈએ ઉગી કે નહીં. આ તો ઉગી જશે, આનું કંઈ ઓલું નથી એટલું બધું પ્રોબ્લેમ. આનું તો અંકુર ફૂટી પણ ગયું નીચે નાખી ગયું. ઓકે, ડઝન્ટ મેટર. અહીંયા મૂક્યું. આગળ છે ને વરસાદનું પાણી ભર્યું છે ને, આપણે પાઈ દઈએ મસ્ત રીતે આપણે. એટલે પરફેક્ટ રીતે બધી ઝાડવાઈ હોઈ જાય, પાણી પણ પોવાઈ જાય ને ટાઈમ રહે તો આપણે પાછું ગ્રાસ કાપી નાખું. કેમ કે ગ્રાસ થોડુંક કાપવાનું આવી ગયું છે. કેમ કે એક બે ફેર હમણાં છે ને ઝડપથી કાપી નાખીએ કે જેથી બધું થઈ જાય સારું. ચાલે, કંઈ કરવું પડે નહીં. પછી એકવાર હમણાં છે ને ભાઈ કટ કરી નાખો ને એક બે વાર, તો શું છે એનું ફિનિશિંગ આવી જાય ગ્રાસનું. આપણે છે ને પાછું સ્ટાર્ટ કરીએ. એક ખાડો અહીંયા ગોડવાનો છે આગળ અને એક છે ઓલી બાજુ કરવાનું છે. અહીંયા છે આખું સાજોની બધું ઉઈ ગયા છે. ચારી ખુરશી જેવા કાંટાવાળા. પહેલી વાર પાછું ઉઈગું નવું શરૂ જેવું દેખાય. અને કે શરૂ કેમ ઉઈગો હોય એવો દેખાય. ખાડો તો ગોડાઈ ગયો અને હવે હજી એક બાકી છે. આપણે અહીંયા વાવવાનું છે લાઇટ પર્પલ કલરનું અને પછી એક હજુ છે ઇમ્પોર્ટન્ટ ડનવાળું. આપણને 50% છે. ઉગી જાય તો ઉગી જાય. આ વર્ષ આપણે શું કર્યું, અને છે ને પાછા ઉપાડી લેવાનું, આખા બહાર કાઢી લઈએ તો જેથી કરીને આપણે શું કહેવાય કે નવા નાખી શકીએ. પાછા વર્ષે નવા છે ને પછી નાખી શકીએ આપણી રીતે બીજા, જેથી ગ્રોઈંગમાં પ્રોબ્લેમ ન આવે. અત્યારે તને ઉગી જવું છે, અત્યારે તમે કંઈ ખાઈ શીખું નીકળું જ નહીં. અત્યારે વામ્સ કે દર વર્ષે અમે ખાલી વાયસ ફૂલ તો બહુ આવે, પણ દર વર્ષે વાઈએ નવા ને જોઈએ તો કેવા થાય છે. દર વર્ષે કેવા થાય કરીને વાઈ દઈએ બધાને. ચાલો, એક હજી લાસ્ટ છે હવે બાકી. આને છે ને અહીં નથી બહુ, અહીં કંઈક બીજી કાંઈ લીધા. એક જ હતી, કેવી રીતના થાય એને જોવા માટે કરીને રાખવું છે આ બધું તડકાની સામે. તો અહીંયા તો બધામાં છે ઝાડવા, પણ એક ઝાડવું ખાલી એવી રીતના કરીએ કે અહીંયા વાઈ દઈએ. આ ઝાડવામાં ક્યાં અહીંયા વાઈ, અહીંયા ખૂણામાં વાઈ દઈએ. હાલો ને, તો અહીંયા જ્યાં ઓલું વાતા હતા ને ફૂલની બધા ધાણાની મેથી, એમાં આપણે વાવવાનું ટ્રાય કરીએ આ વર્ષે, જેથી અહીંયા એક ઝાડવું કેવું રહેશે સાઈડમાં બરાબર ખુલ્લામાં, બહારમાં કેટલું મસ્ત રહેશે એ જોવાનું છે હવે. કેમ કે પહેલાં તો ના સાંયો આવે છે, તડકો નથી રહેતો આખો દિવસ. સાંજે હોય બપોર પછી, પણ આખો દિવસ ન હોય. અહીંયા થોડો તડકો આવી જાય, સરસ છે. ગાંઠ ઉગી જશે તો એને ઓલું કરી દે, થોડુંક માટી છે ને કોકરી મૂકી દે અંદર, અને પછી એની પર આને મૂકી દે ઝાડને. એ એકદમથી ફર્સ્ટ ક્લાસ રીતે થઈ જાય.
ભગવાન નિશાન પર મૂકી દીધું કે જેથી કરીને કે આમાં આ ઝાડવું અહીં વાયું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચાલો તો શોપિંગ કરવા નીકળાશે અને જે લેવા જાય છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બધું બકાલું. આપણું બકાલું ફેવરેટ હોય તો, અને વેધર પણ બહુ સરસ છે એટલે નીકળાશે. નકર તો હંમેશા ઠંડુ વેધર હોય છે અને પ્રફુલ્લની પણ રજા છે અને ગાડીમાં મસ્ત ગરમ છે. નકર હંમેશા અવાજ કરતાં કરતાં ચડતા હોય કે બહુ ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. તો ચાલો આપણે ઇન્ડિયન શોપમાં જઈએ છીએ વેજીટેબલ્સ લેવા માટે. વેધર પણ જે બહુ મસ્ત છે, ગરમ વેધર છે. શોપિંગ કરવા તો નીકળાશે પણ 5:30 થઈ ગયા. એટલે 5:30 થઈ જાય એટલે શું થઈ જાય, અમારે અહીંયા લેસ્ટરમાં ટ્રાફિક થઈ જાય. કેમ કે કામ પર જવાવાળા અને ફિનિશ કરવાવાળા નહીં, જવાવાળા તો પૂગી ગયા હોય 3:30 પણ આવવાવાળા તો અહીંયા ટ્રાફિક લાગી ગઈ છે ભાઈ. એક સાઈડ પર છે, ઓ બાપા પેલી સાઈડ તો બહુ જ છે, આખું ફૂલ જ છે. કેમ કે આ બસ સાઈડ સિગ્નલ છે એટલે રસ્તો ખુલ્લો છે, પણ પેલી સામેની સાઈડ તો આખી ફૂલ છે. ખબર નહીં ગઈ જાય તો સારું. તો ભાઈ સામેની સાઈડ આખી ફૂલ છે કેમ કે ટ્રાફિક ફૂલ છે. એ બી પાકને લઈને આખી ફૂલ છે. સામેની સાઈડ જાય છે હવે ધીરે ધીરે. તો ચાલો આપણે પૂગી જઈએ ફાઇનલી. નકર ફસાઈ ના તો ફસાઈ ગયા. હવે પ્રફુલ્લની પ્લેન જ અપાવી દેવાની છે એટલે હું પ્લેનમાં બેઠી સિગ્નલ પડી ગયું છે, પ્લેન જ આપી દેવાનું. એટલે ઓલું એવું પ્લેન કે પ્રાઇવેટ પ્લેન જ્યાં ઉતરે ના ઉતરી જાય એવું. પછી ખબર નહીં ગમે ના ઉતરી જાય વગર પૈસાનું. માણા કૂતરાને હસવે, છોકરા હસવાનો ટાઈમ નથી ને લંડનમાં સૌથી વધારે કૂતરા હસાવતા હોય. આપણે કાંઈ જતા હોય છોકરા બીજા પૈકી હસાવવું પડે, પણ માણસ કૂતરા લઈને હસવે. આખા દિવસમાં 5 વાગ્યાના રખડતા હોય મરાકાના. ખબર 5 વાગ્યાના જઈને કૂતરાને લઈને એ કાંઈ જવાનું હોય તો ઉઠવાની આળસ આવી જાય ને કૂતરા ખબર નહીં કેમ લઈને બહાર નીકળી જતા હોય. અને સ્કાયમાં તો એટલું મસ્ત વ્યૂ છે, મસ્ત બ્લુ અને વ્હાઈટ, જબરદસ્ત એકદમ. નજીક પડે ત્યાંથી લઈ લીધી છે પ્રફુલ્લે ગાડી. એમ કે આ સાઈડેથી લઈ લે, નજીક પડીએ અને ટ્રાફિકમાં જવું નથી, નકર ટાઈમ વેસ્ટ થઈ જાય. કેમ કે ઓલરેડી 38 થઈ ગઈ છે અને પછી કુકિંગ કરવાનું છે ઘરે આવીને, ને પછી જવાનું છે કામ પર. તો પહેલાં શોપિંગ કરી લઈએ પછી ઘરે આવીને કુકિંગ કરીએ. પર પડે ભાઈ. તો અમે શોપિંગ કરીને આવી ગયા છે, પણ હાફ જ શોપિંગ થયું. હાફ એટલા માટે થયું, એટલું ફ્રેશ નહોતું કોઈ વસ્તુ, અને આપણે આખું વીક રાખવાનું હોય એટલા માટે અહીંયા લઈ લીધી છે. મસ્ત મજાની સીંગ મળી ગઈ હતી એટલે સીંગ લઈ લીધી. અને જાડી સીંગ હોય તો સારી, મેં વધારે જાડી એવી સીંગ લઈ આવી હતી એટલે લઈ લીધી. ઇન્ડિયામાં તો એટલી બધી છે કે ઇન્ડિયા ફરીને આવ્યા હતા આમ સીંગ બધા રોડ પર ને બધા દેખાતી હતી
એમ થાય કે જઈને તોડીને શાક બનાવી દીધું. અને બીજી વસ્તુ લઈ લીધી છે ધરાક, એકદમ કડક છે ધરાક, ફ્રેશ પ્રોફુલે લીધી છે. એમ કે ધરાક ખાવીશ, એમ કે સારી દેખાઈશ તો લઈ લીધી. આપણે ભાઈ મસ્ત મજાના ખજૂરા પણ દેખાયા, ઇન્ડિયાના ખજૂરા. તો ખજૂરા પણ લઈ લીધા છે કે ખજૂરા આમ તો ખાવા નહીં મળીએ એટલે લઈને ખાઈ લઈએ, વરસમાં એકવાર તો આવતા હોય તો લઈ લીધા. 2 લાઈન્સ ઉપાડી લીધી, એટલી બધી મોંઘી હોય પણ ઉપાડી લેવાની લાઈન્સ. તો લંડનમાં એટલી બધી વસ્તુ મોંઘી થઈ ગઈ કે આટલી વસ્તુ મેં 4 આઈટમ 15 પાઉન્ડની, 15 પાઉન્ડ 55 પેન્સનું બધું આવ્યું છે. લાઈન્સથી મને દોડે બહાર નીકળી જાય. આપણે ફાલ્કનમાં જઈએ, અડધી વસ્તુ બાકી રહી ગઈ, ટમેટા ને એવું બધી લેવાનું, મરચાં બધી. તો ભાઈ એટલી બધી પ્રાઇસ છે. દ્રાક્ષના 5 પાઉન્ડ ઉપર છે અને ખજૂરા કંઈ નહીં તો 15 હશે, 15 પણ નહીં પૂરા હોય તો 450ના છે. એટલી બધી પ્રાઇસ, બધી વસ્તુ એક્સપેન્સિવ થઈ. અને હું તો આપણે આવી જશે ફાલ્કનમાં શોપિંગ કરવા માટે. આવી પણ છે. આપણે તો જશે ફાલ્કનમાં. પિકલ જોવો ને, આથણું મરસાન. આ રસ જલેબીનો. તો ભાઈ અહીંયા છે બધા અથાણા, પિકલ, જલેબીનો. કા દેખાય એ લેવું નથી. નહીં, થોડી મોટી બરણી આવતી હતી, ખબર નહીં કાચની. આપણે કાથી લેવા તો ખબર નહીં. હા, લાસ્ટ ટાઈમ તો કોસ્કોમાંથી લાવ્યા હતા. જ્યુસ પણ છે, બધા ચેરી. કાં છે અથાણા છે પણ એ ઓલી બરણી નથી ને. લહણનું અથાણું, ખારીક છે, ખજૂર નથી. ખારીક છે. રિસ્તા ખારીક, પિકલ. એ પણ પિકલ છે પાછું, બાપાડી. બધીનું અથાણું બનાવીને. ટ્રાફિકની કંઈ કમી નથી, બધામાં જઈએ શોપિંગમાં હોય જ છે. એ બધી વસ્તુ અવેલેબલ મળી જાય છે, એટલા માટે પાછા આપણે ફરીવાર ફાલ્કનમાં આવી જશે. ખાખરા, ફાફડા, પાતળા અને ઢોકળા, રોટલી રેડીમેડ અને ઓલું છે આપણે નાન પણ છે. હરાશે લાગે ભાઈ. આ લાઇન્સનું કંઈક નવું લુક છે. આ મેં એડવર્ટાઇઝમાં જોયું હતું. ચાઇના, મેડ ઇન ચાઇના છે. સીધું ભૂંગળી નાખવાની. હા, મસૂરી નાખવાની. $9.99 છે કિલોના કારેલા. લીંબુ. એક મારી ધમાક દે. બરાબર છે. ડોસા થઈ જાય મારા.
મને પેલું ડબ્બા લઈ લીધે જોતી હોય હવે. કઈ લેવા નતા આવ્યા, ખાલી એમથી જ ફરવા આવ્યા હતા અને ડબ્બો એક લઈ લીધો ખાલી એમથી જ પાછો. તો વાવ, આમાં મુખવાસ રાખીને આપણે ટેબલ પર રખાય પણ આપણા ટેબલ ઉપર ન રહે. તો ભાઈ આપણે આવી જશે શોપિંગ કરીને અહીંયા ફટાફટ કુકિંગ કરવાનું, કેમ કે કુકિંગ કરવાનું લેટ થઈ ગયું છે અને કામ પર પણ જવાનું છે. તો એટલું જલ્દી આજે બનાવવાનું છે ઓરિયન ડાયર. તો અહીંયા સિંગ લઈ લીધી છે અને ફટાફટ સિંગ પણ મોરી નાખી. અને એટલું ફાસ્ટ સિંગનું કંઈ ઓલું નથી, માપ નથી, થોડીક નાની ને થોડીક મોટી ને બધી જેવી આવે તેવી મોરાઈ ગઈ છે અહીંયા. અને આપણે સિંગ નાખીએ તો ચણાની દાળ, ઓરિયાની દાળ બનાવવાની છે આજે, સારી લાગે. તો આપણે ઓલરેડી ગેસ પર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બાકીનું રેડી કરવાનું છે તે બધું રેડી કરી દઈએ. ઓછા ટાઈમમાં કુકિંગ છે એટલે થોડુંક ફાસ્ટ કુકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે મેં અહીંયા. લેટ થાય એટલે આવું જલ્દી જ કુકિંગ કરવાનું હોય છે, દોડીને. તો આપણે લઈ લીધી છે ઓરિયન દાળ, અને ઓરિયન દાળ એટલું બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા એટલી બધી ઝાઝી પકાવવાની નથી, આટલી એક જેટલી. તો પ્રોફુલ પણ અહીંયા છે, તેના પણ કામ કરાવીએ. હાલો, એ લોકોને ખબર ના હોય કે લેટ થતું હોય ત્યારે લેડીઝ લોકો કેવી રીતના મેનેજ કરતા હોય અને કેવી રીતના શું કરતા હોય. એ લોકોને તો ખાલી ખાઈ પી ને નીકળવાનું હોય. ના, એ ભીંડા બહાર રાખવાનું છે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, પણ હવે અહીંયા ટમાટર મોરી નાખું પહેલાં. તો આજે પ્રોફુલ પાસે કામ કરવાનું છે, મસાલાના ડબ્બા ને બધી જે જોતું હોય એમાં ગયેલાનું છે, કેમ કે પ્રોફુલ અહીંયા આજે રજા છે ને. એ લોકોની રજા પણ એવી રીતે પતી જાય કે એ લોકોને કંઈ કામ કરવાનું હોય જ નહીં, આપણે બધું કરવાનું હોય. જલ્દી નાહી ગયો. શોપિંગ કરવા 5:30 નીકળાતા, ઘેરે પૂગ્યા છે 6 વાગે 7 વાગી ગયા, 7 o'clock થઈ ગયો છે. પ્રોફુલને પણ ટાઈમ ભૂલાઈ ગયો છે ભાઈ. ચાલો, તો આપણે પહેલાં રાઈ નાખી દઈએ. એનું ફાસ્ટ કુકિંગ છે ઓરિયાની દાળ. તો આપણે રાઈ નખાઈ ગઈ છે અને જીરું નખાઈ ગયું છે, અને સાથે હિંગ નાખી દેવાની છે અને ગેસને ધીમો રાખી દેવાનો છે. ગેસ ધીમો કરી નાખ્યો છે અને મેં અહીંયા લીલા મરચાં અને ટમેટાં લઈ લીધા છે, ધુવાડા ઉડાડી દીધા. ટમેટાં, લીલા મરચાં અને બધું નખાઈ ગયું છે. હવે આપણે થોડીક એવી હળદર નાખી દઈએ અને મિક્સ કરી દઈએ. ચાલો, હળદર મિક્સ થઈ ગઈ છે અને ધાણા જીરું પાવડર અને લાલ મસાલો. આપણે તીખું મરચું એક નાખ્યું છે, તો પછી લાલ મસાલો ઓછો નાખીએ છીએ. અને થોડુંક પાણી નાખી દઉં એટલે હું મસાલો દાજે નહીં. ફાસ્ટ કુકિંગમાં સમટાઈમ બધું અલગ અલગ હોય, એવરી ટાઈમ સેમ કુકિંગ નથી થતું. ઘેરે હોય તો ટાઈમ હોય તો આરામથી બનાવીએ. તો આપણે 2.5 સ્પૂન જેટલું મીઠું નખાઈ ગયું છે. અને ચાલો, તો આપણો મસાલો કૂક થાય છે. તો અહીંયા મેં આંબલી અને ગોળ લઈ લીધો છે. તો આપણે ફાસ્ટ ગેસ કરીએ અને તેને પણ કૂક કરી નાખીએ અને બાકીના મસાલા પણ પાછા મુકાવી દઈએ. ચાલો પ્રોફુલ, આ તમારું કામ છે તો મૂકી દો. આજે પ્રોફુલ પાસે કામ કરાવવું તો થોડુંક ફાસ્ટ કુકિંગ થઈ જાય. અને આપણે લીલા મરચાં 2 એના હતા, પણ 1 રહી ગયો અહીંયા. તો આવી રીતે બધું જલ્દી કુકિંગમાં ચાલી જાય. અને સાથે ક્લિનિંગનું કામ કરતું જવું પડશે. તો અહીંયા ક્લિનિંગનું કામ એને કરતી છે, મસાલો કૂક થાય. જરાક મસાલો સારી રીતે કૂક કરીએ એટલે ખાવાનો ટેસ્ટ સારો આવે.
તો મસાલો કૂક થવા દઈએ ને એટલે ટમાટર પણ કૂક થઈ જાય. સાથે સાથે રાઈસ પણ બાફવા મૂકી દઈએ. તો અહીંયા 1.5 સ્પૂન મીઠું નાખી દીધું અને આપણે ઓલરેડી કેટલમાં ગરમ પાણી કરી નાખ્યું છે. ગરમ પાણી નાખાઈ દઉં. ગરમ પાણીથી જલ્દી ઉકળી જાય. અને આપણે અહીંયા મસાલો રેડી છે. અને આપણે પાસે મીઠો લીમડો અને હિંગુ બધી સાથે. અને 2 મિનિટ સુધી કૂક કરીએ અને પછી ફરીવાર આપણે ચેક કરી લઈએ આપણે સીંગને બાફવા. બસ થોડી વાર તેલમાં કૂક કરીશું. આપણે એમાં પાણી નખાઈ ગયું છે અને આપણે કુકર કરીને સીટી પડવી નાખીએ. ચાલો, ફાસ્ટ ગેસ જ રાખ્યો છે અને સાથે સાથે રાઈસ પણ બને છે. તો આજે પ્રફુલ ઘરના ઠામ ગોઠવેશ, કેમ કે આજે મોડું થઈ ગયું છે એટલે રિક્વેસ્ટ કરી કે ઠામ તમે મૂકી દો એટલે ઠામ ગોઠવે છે. કાં કાં ગોઠવી દે ખબર નથી મળી અને મેં ઠામ ઉજારવાનું ચાલુ છે કેમ કે ગઈકાલનું રસોઈ બનાવેલી હતી તો થોડુંક બસેલું હતું તો થોડું બધું નાખવાનું હતું ને એવું બધું હતું તો મેં નાખ્યું અને જમવાનું બને. અને પ્રફુલ આજે બધા કહે કે પ્રફુલ બહુ કામ કરે, કામ નથી કરતા કામ કરે કેમ કે એ લોકોને કામ કરાવવું પડે તો ખબર પડે. કેમ કે હંમેશા લેડીઝ પેખે કામ કરાવતા હોય. બહાર પણ કામ કરવાનું, જોબે કરવાનો પ્લસ ઘરનું કામ કરવાનું. તો કાલે પ્રફુલ ખેતર ખેડવાના છે. ચાલો, તો આપણું રાઈસ પણ રેડી થઈ ગયું છે અને ઓરિએન્ડર રેડી થાય છે. તો ચાલો આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ. બહુ વિડીયો લાંબો થઈ જાય અને આપણે પણ જોબ પર જવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેમ કે ઘણી ફેર ટાઈમ નથી મળતો, બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો કેમ કે નાઇટ શિફ્ટ કામ પર જાય એટલે નીંદર બહુ આવતી હોય છે અને મેં હંમેશા લેટ ઉઠતી હોય છે. પછી રસોઈ બનાવવાનું લેટ થાય એટલે પછી ફટાફટ લેટ પછી કેમેરો રહેવા દઈએ અને બ્લોગ બનાવવાનો રહેવા દઈએ એટલે પ્રફુલ પછી મેનેજ કરે. તો ચાલો વિડીયોને એન્ડ કર્યો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. બાય બાય.